નમસ્કાર ખેડૂત મિત્રો, હું ગોહિલ વિજયકુમાર ટ્રેક્સિલ કેમિકલ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે આવ્યા છીએ એક પ્રગતિશીલ ખેડૂતના ત્યાં, જેઓ આપણી ટ્રેક્સિલ કંપનીની જે ફર્ટી કીટ આવે છે એનો ઉપયોગ કરેલો છે ને એનું આપણે રિઝલ્ટ જોવાનું છે। એમને પહેલાં તો શું પ્રોબ્લેમ હતો એ બી આપણે એમની જોડેથી જાણીશું અને હાલ બટાકાની કન્ડિશન શું છે એ આપણે જાણીશું। તો પહેલાં આપણે ખેડૂતભાઈનો પરિચય લઈએ, તો તમારો પરિચય આપો ને। મારું નામ ડાભી પૂર્ણસિંહ ચેરસિંહ, ગામ ડાભેલા। મારો મોબાઈલ નંબર છે 7418 બરોબર। તમે આ કીટ ચડે એ ટાઈમે તમારે બટાકામાં શું પ્રોબ્લેમ હતો? અમે કીટ નથી ચડાવી એના પહેલાં એવો પ્રોબ્લેમ હતો કે પત્તાનો વિકાસ નહોતો, મૂળનો વિકાસ નહોતો, અને કીટ ચડાયા પછી એનું રિઝલ્ટ ગ્રીનરી અને સારું એમ। બરોબર। તો અત્યારે કેટલા દિવસ થયા છે આપણે કીટ ચડાયા ને? કીટ ચડાયાને 20 દિવસ જેવા થયા છે। બરોબર ખેડૂત મિત્રો, 20 દિવસ થયા છે કીટ ચડાયા। તો અત્યારે આપણે એક છોડ ખોદીને બી જોઈશું કે એના અંદર સાઇઝમાં પણ કેટલો ફરક પડ્યો છે। તો અહીંયાથી એક છોડ ખોદો ને તમે, કોઈ બી તમને જે રેન્ડમલી સારો લાગે એ ખોદો। બીજા ખેડૂત મિત્રોને સાઇઝ બી આપણે બતાવીએ કે કઈ રીતનું છે। તો અહીંયા લાવો ને કેમેરો, આ બાજુ લાવી દો। એક છોડ કાઢી લો, કાઢો બાર। કાઢી લો, કશો વાંધો નહીં। દેખાય તો ખરી કઈ રીતનું છે। હાલ જે આપણે આ છોડ ખોદ્યો એ પ્રમાણે તમને કેવું લાગ્યું રિઝલ્ટ? આપણે કીટ રિઝલ્ટ એક નંબર લાગ્યું। બરોબર। તો તમે બીજા ખેડૂત મિત્રોને શું કહેશો કે આ કીટ વાપરવી જોઈએ કે ના વાપરવી જોઈએ? તમે કીટ વાપરી હતી ને? તમે એમનું જોઈને વાપરી હતી ને કીટ? તમે બીજા ખેડૂત મિત્રોને શું સંદેશો આપશો? કીટ વાપરવી કે ના વાપરવી? કીટ વાપરવી જ જોઈએ। બરોબર। હું પણ તમને કહું છું કે તમે આ દરેક ક્રોપમાં, એવું નહીં કે બટાકામાં, તમે કોઈ બી વેજીટેબલ ક્રોપ કહો કે તમે મગફળી છે કે કોઈ બી પાકમાં તમે આ કીટ તમે 35-40 દિવસ થાય ત્યારે તમે ફુવારા કે ડ્રીપમાં તમે ચડાવી શકો છો। પૂરેપૂરી વોટર સોલ્યુબલ છે। ધન્યવાદ। બસ।